ભાવ અત્યારે તાત્કાલિક ધોરણે કોઈ સુધારવાના નથી. આ લોકોને ગમે એટલું કહે ને, પણ પછી છે ને મોદી સાહેબ બીજી રીતે ફટકા આપશે ને ત્યારે સુધારો કરશો. એના કરતાં સીધી રીતે સુધારો કરી દો. અમારી વાતો અમે ગમે રીતે પહોંચાડશું મોદી સાહેબ સુધી. તમે એકલા જ પહોંચી શકો છો એવી હવામાં રહેતા જ નહીં ભાઈ. તો હવે કારીગરોનું વિચારો, એ ઊંચો આવશે ને તો તમારો ધંધો આપોઆપ ઊંચો આવશે ભાઈ. તમે ત્યાં કોસ્ટ કટિંગ કરવા જાઓ છો ને એ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારે તો શું છે, એ ખર્ચો કારીગરને જે મજૂરીનો છે એ ચડાવવાનો છે હીરા પર, અને એટલી પ્લસ કરીને વેચવાની છે. આમાં કંઈ રોકેટ સાયન્સ તો તમારે એમાં યુઝ કરવાનું નથી, પણ તમારે કારીગર પાસેથી બચાવી લેવું છે અને ત્યાં પછી સસ્તું વેચવું છે અને એવી રીતે કોમ્પિટિશન કરવી છે. એવી શું કામ કોમ્પિટિશન કરવી છે સસ્તું વેચવાની? તમારો માલ હારામારો છે અને એને આટલા જ ભાવે અમારે વેચવાનો છે, એવી રીતનું તમે મોનોપોલી બનાવો કે તમારા ભાવ હરખા મળતા રહે, તો નવા કોઈ લોકો આવશે. બાકી તો કોઈ આવા ધંધામાં આવવાના છે જ નહીં. તમે ગમે એટલું તમે એ કરી નાખો ને, બતાવો સારું ને, નામ બદલી નાખો કે ડાયમંડ આર્ટિસ્ટ કરી નાખો, ડાયમંડ એન્જિનિયર કરી નાખો, ગમે એવા નામ બદલશો, પણ જ્યાં સુધી તમારી દાનત નહીં સુધારો ત્યાં સુધી કાંઈ ફરક નથી પડવાનો. તમે દાનત સારી રાખો કે મારા ત્યાં કામ કરતા હોય એ બધા જ હરખા વ્યવસ્થિત ઊંચા આવે, ખાલી દેખાવ પૂરતા નહીં ને. એટલે હવે પછી એને આખી એસઆર સ્ટીલ વેચાઈ ગઈ, પણ એક કારીગરને ફરક નથી પડવા દીધો. વચ્ચે એ લોકોને મંદી સ્ટીલમાં બી આવી હતી અને બંધ રહેતા પ્લાન્ટ, પણ એનાથી કોઈ કારીગર એમાં કામ કરતા લોકો ઉપર એ લોકોએ ફરક નથી આવવા દીધો. એને જ તો કંપની કહેવાય. એ ચાલતું હતું, કોઈ જ્વેલરીના કારખાના અહીંયા હતા જ નહીં, પણ હવે બનવા માંડ્યા છે. કારણ ગોવિંદ કાકાને પણ કહું કે તમે આવા બધા લેબગ્રોનના લીધે મંદી આવીને આવું બધું રોદણા રોવાના બદલે તમે એમ કહો કે લેબગ્રોનવાળા 700 રૂપિયા જ કેમ આપે છે, અમે 2000 રૂપિયા આપીએ છીએ, તો લેબગ્રોનવાળા શું લેવા 700 રૂપિયા કેરેટનો ભાવ આપે છે. આવા મુદ્દા ઉઠાવો તો આમ કંઈક આમ હેલ્ધી કોમ્પિટિશન થાય તમારા બે વચ્ચે, કે 700ના 1000 રૂપિયા કમસે કમ લેબગ્રોનમાં આપવાનું શરૂ કરી દો, તો તમારે કુદરતી વાળાની સાથે ડાયરેક્ટ પછી કોમ્પિટિશન થશે. એમાંથી કારીગરો બધા જ તમારા લેબગ્રોનમાં આવશે અને લેબગ્રોનમાં બહુ સારું એમને કામ થતું હશે તો આપોઆપ તમારા વખાણ કરશે કે લેબગ્રોન જ સારો છે. નહીં, લેબગ્રોનમાં છે ને આ લોકો હરામખોરી કેવી કરી રહ્યા છે કે દિવાળી પછી છે ને, દિવાળી પહેલાં 900 રૂપિયા ભાવ આપતા હતા કેરેટના, અને એ ઘટાડીને કરી દીધો છે 700. તો આ જે હરામખોરી લેબગ્રોનવાળાએ ચાલુ કરી છે ને, આ બંધ થવી જોઈએ તાત્કાલિક ધોરણે. કમસે કમ 1000 રૂપિયા ભાવ કેરેટનો કરવો જોઈએ, જ્યારે કુદરતીવાળા નેચરલવાળા 2000 રૂપિયા આપે છે કેરેટના. રામ રામ દોસ્તો. તો લેબગ્રોન ડાયમંડની આજે વાત કરી દઈએ એની નેગેટિવ પાસાની. લેબગ્રોનનો હું ફૂલ સમર્થક છું, પણ કારીગરોના ભોગે આપણે એવો સમર્થન કરવાનો થતો નથી. એટલે આ વિડીયો આજે બનાવું છું, કારણ કે આગળના 2 વિડીયો મેં બનાવ્યા ને એમાં શેઠિયાઓનું અને લેબગ્રોનનો બહુ મેં પક્ષ લીધો છે, એટલે થોડાક ફાયદા કહી દઉં લેબગ્રોનના. ને પછી કારીગરોનો જે મુદ્દો છે ને એ ખાસ સમજવા જેવો છે, એ બધા કારીગરો ભાઈઓ સમજે પણ ખરા, એ વિનંતી છે. તો લેબગ્રોન ડાયમંડ છે ને એ સાત્વિક ડાયમંડ છે. એના માટે કુદરતનું દોહન નથી કરવું પડતું, પૃથ્વીને તબાહ નથી કરવી પડતી. કુદરતી ડાયમંડ જે કાઢે છે ને એમાં પૃથ્વીનો તબાહ કરે છે, દેશોના દેશો તબાહ કરે છે નેચરલ ડાયમંડ. એટલે કોઈએ નેચરલ ડાયમંડ તો ક્યારેય ખરીદવા જ ના જોઈએ, ક્યારેય નહીં. કારણ કે એ બ્લડ ડાયમંડ, એની ઉપર તો આખું હોલિવૂડનું એવું પિક્ચર બન્યું છે, જોઈને જ કેટલાય અમેરિકનોએ છે ને નક્કી કર્યું કે આપણે હવે ડાયમંડ ખરીદવાના થતા નથી. એટલે મંદીનું કારણ શું છે કે એ લોકો તમારા આ જે કુદરતનું દોહન કરીને તમે જે નેચરલ ડાયમંડ કાઢો છો ને એના વિરોધમાં છે. એટલે એ લોકો એમાં જાગૃતિ જેમ જેમ વધતી જાય છે એમ એ લોકો છે ને નેચરલ ડાયમંડ ખરીદવા માગતા જ નથી. આ વાત છે ને એ જેટલા જલ્દી માની લો ને એટલું સારું છે. અને હવે આવીએ લેબગ્રોન ડાયમંડ પર. લેબગ્રોન ડાયમંડ લેબમાં બને છે અને એના માટે કોઈ કુદરતનું દોહન કરવું પડતું નથી, એટલે એ સાત્વિક ડાયમંડ છે, એમાં પાપ નથી. એ સાત્વિક ડાયમંડ છે એટલે 100% સારામાં સારો ડાયમંડ એ જ કહેવાય. બીજો કોઈ ડાયમંડ, કુદરતી ડાયમંડ તો અત્યાર સુધી લેબમાં બનતો નહોતો એટલે ચાલતું હતું, પણ હવે બને છે તો પછી શું લેવા આપણે કુદરતી ડાયમંડ ખરીદવો? આપણને આટલો સારો સાત્વિક ડાયમંડ મળી રહે છે તો એ જ ખરીદવો જોઈએ. પણ હવે મુદ્દા પર આવીએ કારીગરોના. લેબગ્રોનમાં છે ને આ લોકો હરામખોરી કેવી કરી રહ્યા છે કે દિવાળી પછી છે ને, દિવાળી પહેલાં 900 રૂપિયા ભાવ આપતા હતા કેરેટના, અને એ ઘટાડીને કરી દીધો છે 700. તો આ જે હરામખોરી લેબગ્રોનવાળાએ ચાલુ કરી છે ને, આ બંધ થવી જોઈએ તાત્કાલિક ધોરણે. કમસે કમ 1000 રૂપિયા ભાવ કેરેટનો કરવો જોઈએ, જ્યારે કુદરતીવાળા નેચરલવાળા 2000 રૂપિયા આપે છે કેરેટના. તો આટલો બહુ મોટો ડિફરન્સ છે. કમસે કમ 1000 રૂપિયા તો આપો, કદાચ ઘસવામાં અને એમાં સરળ પડે છે તો 1000 રૂપિયા ડાયમંડનો ભાવ આપો તમે કેરેટનો, તો 1000 રૂપિયા આપો લેબગ્રોનવાળા. કારણ કે નેચરલવાળાએ જે કારીગરોને બરબાદ કર્યા છે ને એ બધું છે ને હવે બંધ થવું જોઈએ. કમસે કમ તમે કંઈક સારી પહેલ કરશો તો 100% સાત્વિક બનશે. નહીંતર આ પણ કારીગરોનું દોહન કરીને તમે બનાવશો તો એ પણ બ્લડ ડાયમંડની હરોળમાં જ જતો રહેશે.
એટલે બહુ જરૂરી છે કે આવી હરામખોરી જો તમે કોઈ કરતા હોય ને એક ફિક્સ રેટ કરી દો. નાના કારખાનાવાળો હોય કે મોટા કારખાનાવાળો, બધા જ લોકો કેરેટના કમસે કમ 1,000 રૂપિયા ભાવ આપે. આટલું છે ને ધારાધોરણ બનાવી દો તો છે ને બધા માટે સારું છે, ફ્યુચર તમારું સારું થશે. તમારે તો શું કરવાનું છે ભાઈ, કેરેટમાં તમારે જે બને છે એમાં જ ખાલી તમારે એક ખર્ચો એડ કરવાનો છે ને. તમે એમાં શું કામ કંજુસાઈ કરો છો કારીગરોને આપવામાં? બધા જ તમે કરશો તો પડતર તમારા બધાની એટલી જ જવાની છે. કસ્ટમરને એ કંઈ મોંઘું નથી એટલું પડી જવાનું કે જેથી કરીને તમે કારીગરોને દબાઈને તમે એને આપી દો. એટલે બહુ જરૂરી છે તમે કમાઓ, કારીગરોએ કમાય. તમારે જે ગાળો તમારો નફાનો રાખતા હોય એમાંથી ઓછું કરવાનું કોઈ નથી કહેતું, પણ મજૂરી ઓછી કરીને તમારો ગાળો વધારો ને એ વસ્તુ ખોટી છે. તમે મોંઘી વેચ લોકો લેવાના જ છે. તમે પેલો કુદરતી ડાયમંડ 2 કરોડનો આવે ને તમારો 2 લાખનો આવે છે તો એ 2 લાખ ને 10,000નો થઈ જશે તો કાંઈ ફરક નથી પડી જવાનો. સમજાય છે? એ કારીગરને પણ તમે 700ના 1,000 આપશો તો એને બહુ મોટો ફરક પડશે. એને બિચારાને કેટલું કામ થશે, એના અટવાયેલા કેટલા એના છોકરાઓના ભણતરમાં વાપરવા થશે અને બધામાં થશે. અને એક વસ્તુ કરો કે કોઈ વ્યસની લોકોને ના લો. આવા બધા થોડાક નિયમો તમારે સારા બનાવવા હોય તો બનાવી શકો. બાકી વ્યસનીને એવું હોય કે ના હોય, તમને ફરક ના પડતો હોય તો પણ એટલો તો ફરક પાડો કે 700ના 1,000 રૂપિયા કમસે કમ લેબગ્રોનમાં આપવાનું શરૂ કરી દો તો તમારે કુદરતીવાળાની સાથે ડાયરેક્ટ પછી કોમ્પિટિશન થશે. એમાંથી કારીગરો બધા જ તમારા લેબગ્રોનમાં આવશે અને લેબગ્રોનમાં બહુ સારું એમને કામ થતું હશે તો આપોઆપ તમારા વખાણ કરશે કે લેબગ્રોન જ સારો છે. નહીંતર તો લેબગ્રોનને એ લોકો બી કારીગરોએ ગાળો દેશે. તો શું લેવા તમારા ધંધાની આણવા બેઠા છો? તમને આટલું બધું મળ્યું છે, મોદી સાહેબનો સપોર્ટ એના માટે છે, કંઈ ઉદ્યોગપતિઓ માટે છે. ડાયરેક્ટ પછી મોદી સાહેબ પાસે અમારે બધાને જવું પડે કે આ તમે આ લોકો લેબગ્રોનનું તો બધું તમે સારું સારું વખાણ કરો છો પણ આ લેબગ્રોનવાળા કારીગરોને હાવ પગારો ને બધું એના કમ્પેરિઝનમાં ઓછું આપે છે. તો આ ખોટું કહેવાય ને. એના માટે પછી હવે મોદી સાહેબ તમને કહે ને પછી માનો, એના કરતાં ડાયરેક્ટ સુધરી જાઓ ને ભાઈ. અને ગોવિંદ કાકાને પણ કહું કે તમે આવા બધા લેબગ્રોનના લીધે મંદી આવીને આવું બધું રોદણા રોવાના બદલે તમે એમ કહો કે લેબગ્રોનવાળા 700 રૂપિયા જ કેમ આપે છે, અમે 2,000 રૂપિયા આપીએ છીએ તો લેબગ્રોનવાળા શું લેવા 700 રૂપિયા કેરેટનો ભાવ આપે છે. આવા મુદ્દા ઉઠાવો તો આમ કંઈક આમ હેલ્ધી કોમ્પિટિશન થાય તમારા બે વચ્ચે. તમે તો આ તો રોદણા રો, પેલા ઉપર ઢોળો કે એના લીધે આવી. એના લીધે કોઈ મંદી નથી આવી. એ મેં આખું મંદી કેમ આવી છે ને સમજાવ્યું છે એક વિડીયોમાં. જેને જોવો હોય ને જોઈ લો. મંદી આવી છે ને એનું કારણ છે ને ક્રિપ્ટો કરન્સી. જે આ બ્લેક માર્કેટમાં ડાયમંડ વપરાતો ને કરન્સી માટે ને ઇન્વેસ્ટ માટે, એ બધો જ હવે કોઈ વાપરતું નથી. એ ડાયરેક્ટ હવે ક્રિપ્ટો કરન્સી લોકો રાખવા માંડ્યા છે અને સફાચટ કરી નાખ્યો છે. ડાયમંડમાંથી લોકો ઇન્વેસ્ટ કરતા બંધ થઈ ગયા છે કારણ કે ક્રિપ્ટોમાં સારામાં સારું ઇન્વેસ્ટ મળે છે, એનું રિટર્ન બી સારું મળે છે અને હેરફેરમાં બી હાવ સિમ્પલ છે. કોઈ પણ બ્લેક મનીની હેરફેર કરવી હોય ને તો એમાં પહેલાં ડાયમંડ વપરાતો, એના બદલે હવે વપરાય છે ક્રિપ્ટો કરન્સી. એટલે હવે ગયો છે આ બધું જ દિવસો પૂરા થઈ ગયા. હવે જે વપરાય છે ને એ જ્વેલરીમાં જ વપરાય છે. અત્યાર સુધી જ્વેલરીનું નામ પણ નતા લેતા આ લોકો. જ્વેલરીનો છે ને કારખાના નતા બનાવતા. હવે શું કામ બનાવવા માંડ્યા છે? કારણ કે હવે વપરાય છે ડાયમંડ જ્વેલરીમાં. બાકી આ લોકોને તો બસ ડાયરેક્ટ જ કોઈ આખી થેલીઓમાં ભરી ભરીને પેકેટોમાં એવી રીતે જ વેચતા હતા અને એ ચાલતું હતું. કોઈ જ્વેલરીના કારખાના અહીંયા હતા જ નહીં. પણ હવે બનવા માંડ્યા છે કારણ કે હવે જ્વેલરીમાં જ યુઝ થાય છે. જે બ્લેક મનીના હેરફેરમાં થતું હતું ને એ બધું બંધ થઈ ગયું છે. એટલે હવે જ્વેલરીમાં જ વપરાશે તમારો હીરો. એટલે હવે 100% હવે મંદીના બહુ ઓછા ચાન્સ છે. અને બીજો એક ફેરફાર કરવો હોય તો ફિક્સ પગારમાં રાખો. આ જો ધારો કે હું એક ઉદાહરણ આપું, મારો ભાઈ છે SR સ્ટીલમાં કામ કરતો હતો તો એ ત્યારે તો 3,000 કે 5,000માં સ્ટાર્ટિંગમાં શરૂ થયેલો હતો. ડિપ્લોમા એન્જિનિયર હતો અને 5,000માં શરૂ થયો તો અત્યારે એનો 80,000 લાખ રૂપિયા પગાર છે. દર મહિને 10% ઇન્ક્રીમેન્ટ આપતા જાય એટલે ધીમે ધીમે વધતો જાય પગાર. તો આવી રીતે તમે લેવાનું શરૂ કરો તો કમસે કમ એનાથી શું થશે કે કારીગરોને આ મહિને આટલું જ કામ થયું છે અને પેલા મહિને કામ ના થયું. આવા બધી ઝંઝટમાંથી એને થોડીક મુક્તિ આપો તમે તો એ છે ને ફ્યુચર હરખું પ્લાનિંગ કરીએ કે ફ્યુચરનું. આ તો બિચારાને કાલે આવતા મહિને મંદી હશે કે શું હશે એમાંથી જ ઊંચો નથી આવતો. એને કંઈ વિચારવાનો ટાઈમ ના મળે. આ મહિને થઈ ગયું 10,000નું કામ, બીજા મહિને થયું 30,000નું કામ, કોઈ મહિને 80,000નું કામ થઈ ગયું અને પાછું સીધું જ આવી જાય 30,000. 80,000નું કામ કરતો હોય અને સીધો 30,000 આવી જાય. કેવડો ડિફરન્સ! હવે એવા ખર્ચા વધારી દીધા હોય હવે પછી એકદમ કેટલો એ પાછો આવવાનો હતો. તો સીધે આમ વ્યવસ્થિત એના પગાર 10% દર મહિને વધતો જાય એ રીતની સિસ્ટમો હોય તો એને ખબર જ છે કે મારો પગાર આટલો આવવાનો છે ને આટલા મારે ખર્ચા કરવાના છે. થોડુંક એ આયોજન કરે. બાકી આ તો તમારામાંથી ઊંચો જ નહીં આવતો. એ ભાડાના મકાનમાં એ કંઈ આયોજન કરવા જાય, લોન લે, ત્યાં તો ખબર પડે કે ભાઈ હવે તો મંદી આવી ગઈ એટલે હવે લોન ના ભરીએ કે આવા બધામાં પછી તો એ જાળમાં ફસાઈ જાય બધી જાતની. તો બધાને વિનંતી છે કે કંઈક આયોજન કરીએ કે ને એવી કંપનીના એવા માળખાઓ તમે બનાવો કે જેથી કરીને એને ફિક્સ તમે લીધો ને એટલે હવે પછી
એને આખી એસઆર સ્ટીલ વેચાઈ ગઈ, પણ એક કારીગરને ફરક નથી પડવા દીધો. વચ્ચે એ લોકોને મંદી સ્ટીલમાં બી આવી હતી અને બંધ રહેતા પ્લાન્ટ, પણ એનાથી કોઈ કારીગર એમાં કામ કરતા લોકો ઉપર એ લોકોએ ફરક નથી આવવા દીધો. એને જ તો કંપની કહેવાય. એ જ તો તમારું તો બીજું તમારે શું તો આયોજન કરવાનું હોય. આ તો સાઇટ હોલ્ડરો બની ગયા ને પોતે બસ જમીનોમાં રોકાણ કરી નાખ્યા, ધોમ રૂપિયા કમાયા એકલા, પણ બિચારા કારીગરોનું તો જોવું જોઈએ ને તમારા લોકોએ. એવું કંપનીનું કેમ માળખું નહીં બનાવતા? ખાલી એસી મૂકી દીધા, બહારથી તમારા કંપનીઓને કારખાના બહુ આમ સુપર કાચવાળા ને એવા દેખાવા માંડ્યા ને એ બધું કર્યું, પણ અંદરથી જે માળખું તમારે જે કરવા જેવું હતું ને એ કંઈ કર્યું નથી. તમે એવી રીતે જ ભરતી કરો કે જેથી કરીને જ્યાં સુધી જ્યાં સુધી એને ના છોડવી હોય ને કંપની, ત્યાં સુધી તમે રાખો. એનો પગાર દર મહિને 10% ને એવી રીતે ઇન્ક્રીમેન્ટ કરતા રહો, તો આ કંપની બધાને એ રીતે જ કંપનીઓ કામ કરે. રિલાયન્સ હોય કે કોઈ બી સારી કંપની લઈ લો, એ બધા એ રીતે જ કામ કરે કે દર મહિને એ લોકોને એન્જિનિયરનો ઇન્ક્રીમેન્ટ થતો જાય 10%. તો નવા કોઈ લોકો આવશે, બાકી તો કોઈ આવા ધંધામાં આવવાના છે જ નહીં. તમે ગમે એટલું તમે એ કરી નાખો ને બતાવો સારું ને નામ બદલી નાખો કે ડાયમંડ આર્ટિસ્ટ કરી નાખો, ડાયમંડ એન્જિનિયર કરી નાખો, ગમે એવા નામ બદલશો, પણ જ્યાં સુધી તમારી દાનત નહીં સુધારો ત્યાં સુધી કાંઈ ફરક નથી પડવાનો. તમે દાનત સારી રાખો કે મારા ત્યાં કામ કરતા હોય એ બધા જ સરખા વ્યવસ્થિત ઊંચા આવે, ખાલી દેખાવ પૂરતા નહીં, વ્યવસ્થિત ઊંચા આવે એ માટેના માળખા વ્યવસ્થિત બનાવો તમે. બાકી તો આ કોઈ અને ફિક્સ કમસે કમ હવે કેરેટ પર તમે રાખો છો તો ફિક્સ તો રાખો કે 1000 રૂપિયા નીચે કોઈ કારખાનાવાળો કામ કરતો હોય ને તો એને છે ને બંધ કરાવી નાખો ગમે એમ કરીને, કે ભાઈ તો 1000 નીચે કારીગરોને તમારે છેતરવા હોય, એને શોષણ કરવું હોય તો એ ધંધો નથી. આપણે હીરામાં કોઈને એવો ધંધો કરવા જ નથી દેવાનો. તો આ એસોસિએશનને બધું બનાવ્યા છે, લેબ બેકગ્રાઉન્ડવાળાના પણ બન્યા છે બધા જાતના, ને આમ લોકોના તો છે જ ઓલરેડી. તો હવે કારીગરોનું વિચારો, એ ઊંચો આવશે ને તો તમારો ધંધો આપોઆપ ઊંચો આવશે ભાઈ. તમે ત્યાં કોસ્ટ કટિંગ કરવા જાઓ છો ને એ જ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારે તો શું છે, એ ખર્ચો કારીગરને જે મજૂરીનો છે એ ચડાવવાનો છે હીરા પર, અને એટલી પ્લસ કરીને વેચવાની છે. આમાં કંઈ રોકેટ સાયન્સ તો તમારે એમાં યુઝ કરવાનું નથી, પણ તમારે કારીગર પાસેથી બચાવી લેવું છે અને ત્યાં પછી સસ્તું વેચવું છે, અને એવી રીતે કોમ્પિટિશન કરવી છે. એવી શું કામ કોમ્પિટિશન કરવી છે સસ્તું વેચવાની? તમારો માલ હારામાં છે અને એને આટલા જ ભાવે અમારે વેચવાનો છે, એવી રીતનું તમે મોનોપોલી બનાવો કે તમારા ભાવ હરખા મળતા રહે. અને બજાર કેમ વધે ને એની ઉપર ધ્યાન આપો, તો આપોઆપ તમારે અહીંયા કારીગરો મળવાના જ નથી. પાછા લેબ બેકગ્રાઉન્ડવાળા કંઈક કહેતા હતા કે અમે તો હવે કે ગામડાના વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં કે કારખાના બનાવવાના છીએ. અરે ભાઈ, તું અહીંયા 900 ના 700 ભાવ કર્યા છે એટલે તારે હવે જવું પડશે ત્યાં, અને ત્યાં કોઈ આ બધું કરી ચૂક્યા છે, કુદરતીવાળા છે ને એ બધું કરી ચૂક્યા છે, અને એ કોઈ સક્સેસ મળી નથી ગામડાઓમાં કે ત્યાં કરવામાં ને એ બધી. એટલે તમને વિનંતી છે કે અહીંયા તમે 1000 આપો તો આપોઆપ લોકો આવશે. તમે જેટલા હીરા ઉતારવા હોય ને એટલા હીરા ઉતરશે. તમે ભાવ હરખો આપવા માંડો ને ભાઈ, ભાવ આપવામાં ધ્યાન આપો. બીજી બધી તમે છે ને ઇન્ટેલિજન્સ એટલી બધી વાપરશો નહીં. બધા બિહારે જઈ ચૂક્યા છે, ચાઇનાવાળાએ બી કોશિશ કરી લીધી છે. એમાં કંઈ લેબગ્રોનના લીધે કે એના લીધે કોઈ વસ્તુ નથી. એના માટે જે મગજ જોઈએ છે ને એ અહીંયા જ છે, બીજે ક્યાંય નથી મગજ. એ ખાલી તમને સુરતના કાઠિયાવાડીઓમાં જ મળશે. એટલે જેમાં જે કરવાનું છે ને એ કરો, બીજી બધી માથાકૂટમાં પડશો નહીં ખાલી ખોટા કે અમે તો ગામડે પણ હવે કરી નાખશું શરૂ ને. અહીંયા કરો, અહીંયા ભાવ કાપો. બાકી ગામડાવાળાનું ખાલી તમારી મજૂરી ઓછી કરવા માટે તમે કરતા હશો, તમે વધારવા માટે નથી કરતા આ બધા ધંધા તમારા. એટલે જે અહીંયા સુરતના કારીગરોને હરખા તમે તો પહેલાં ભાવ આપવા માટે. ગોવિંદ કાકાને વિનંતી કે આવા મુદ્દા ઉઠાવો. લેબ બેકગ્રાઉન્ડવાળા જે ધંધો કરે છે ને ખોટો, 700 રૂપિયા જ ભાવ આપે છે કેરેટનો, એવા મુદ્દા ઉઠાવો ને તમારે ઉઠાવવા હોય તો. પણ આ તો છે ને એ સેફ સાઇડ રમતા હોય કે અમે પછી અમારે બી 1000 રૂપિયાના બદલે 700 રૂપિયા આપતા થઈ જઈએ ને એવું બધું એ લોકોને કરવું હોય. તો એ બધા ધંધામાં હવે છે ને કોઈ નવો કારીગર તો આવવાનું નથી ને. એટલે તમે જે મરઘી ઈંડા મૂકે છે ને એ મરઘીને મારવાના ધંધા તમે કરો છો. એ ઈંડો રોજ ખાણ, એ સોનાનું ઈંડું લેવું નથી. મરઘીનું સોનાનું ઈંડું લેવું નથી, પણ એને આખી મરઘી કાપીને એ કરી નાખવા, બધા ઈંડા લઈ લેવા છે. તો એ બધું ધંધો બંધ કરી દો મારા ભાઈઓ. લેબ બેકગ્રાઉન્ડવાળા ખાસ સુધારો લાવો. 1000 રૂપિયા ભાવ કરો કેરેટનો. આ વાત છે ને મને ક્યાંથી જાણવા મળી? તો મારા ગુરુ જે છે, જેમણે મને પોલીસ હીરો કરતાં શીખ્યું હતું, મેં કાલે એમને ફોન કર્યો. તો એમણે કીધું કે હું પણ કે લેબ બેકગ્રાઉન્ડમાં જ બેહું છું. મેં કીધું કયું સારું આ બેમાં? કે હું બી લેબ બેકગ્રાઉન્ડમાં બેહું છું, લેબ ડાયમંડમાં જ, કારણ કે હવે પેલામાં તો મળતું નથી કામ. તો મેં કીધું આમાં કેવું છે? એ કે આમાં પેલામાં 2000 રૂપિયા મળતા, આમાં કે દિવાળી પહેલાં 900 ભાવ હતો ને અત્યારે 700 કર્યો છે. તો આ વસ્તુ તો ખોટી કરી છે. પેલામાં કામમાં હવે એમાંય તેજી આવવા માંડી છે, અને આ લોકોને તો તેજી છે જ, તો પછી ભાવમાં શું કામ તમે કંજુસાઈ કરો છો ભાઈ?
તમે હીરાના ભાવ આપવામાં શું લેવા મજૂરી આપવામાં કંજુસાઈ કરો છો? આ સમજાતું નથી. તમારે કારીગરોનું જે મજૂરી થાય ને એ તો તમારે ચડાવી દેવાની છે હીરા પર, તો શું લેવા તમે એમાં કંજુસાઈ કરો છો? તમારે પછી જેટલો નફો નાખવો હોય એટલો નાખો. ત્યાં કોસ્ટ કટિંગ કરવાના ધંધા છે ને એ બંધ કરી નાખો હાવ અત્યારે તાત્કાલિક ધોરણે. કોઈ સુધારવાના નથી. આ લોકોને ગમે એટલું કહે ને પણ પછી છે ને મોદી સાહેબ બીજી રીતે ફટકા આપશે ને ત્યારે સુધારો કરશો. એના કરતાં સીધી રીતે સુધારો કરી દો. અમારી વાતો અમે ગમે રીતે પહોંચાડશું મોદી સાહેબ સુધી. તમે એકલા જ પહોંચી શકો છો એવી હવામાં રહેતા જ નહીં ભાઈ, સમજી ગયા? એટલે પછી ત્યાં મળશે ને પછી તમે મોઢું દેખાડવા લાયક નહીં રાખે મોદી સાહેબ. એટલે પહેલેથી છે ને સુધારો લાવી દો. તમારા એસોસિએશનમાં બધાને સમજાવો, જેને હીરા તમે વેચતા હોય ને એ બધાને, કે ભાઈ કોઈએ છે ને મજૂરીમાં કાંઈ છે ને કંજુસાઈ નહીં કરવી. મજૂરી આપવામાં મજૂરી ફૂલ આપો. આ શરૂઆત કરી નાખો અત્યારે તાત્કાલિક ધોરણે દોસ્તો. ચાલો, અને કોઈ તમારા સજેશન હોય તો તમે કોમેન્ટમાં લખો, તો એ પ્રમાણે કારીગરો જે હીરાના કારીગરો કામ કરતા હોય એ લોકોનો કાંઈ મુદ્દો હોય તો ખાસ જણાવો, તો મને ધ્યાનમાં આવશે, તો હું એની પર કાંઈ વાત કરી શકીશ આગળના કોઈ વિડીયોમાં. ચાલો તો દોસ્તો, રામ રામ.